ઢીંગલી છે ને ઢીંગલી છે ને મયુરની નો આવડતું તો નો કરાય એમ કોમેન્ટ આવશે નો આવે કરે તો છે ને અમુક તો કરતા નથી ઈ કયો ને પહેલી વાર થોડું સેજ પેલા તેલ નાખી દેવાય. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણે મસ્ત મજાની ગુડ ઇવનિંગ થઈ ગઈ છે, કેમ કે આજે વ્લોગ આપણે સાંજે સ્ટાર્ટ કર્યો છે, દિવસે સ્ટાર્ટ નથી કર્યો. અને અત્યારે વાગ્યા છે 5:30 વાગી ગયા છો. અને અત્યારે અમે લોકો ફૂલ તૈયારી કરીએ છીએ. આપણે જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. શું જુઓ? હા, આમ કર્યું. શું તૈયારી કરો તમે? શું કરો? ડુંગળી સુધારો? ડુંગળી ચમ ડુંગળી સુધારો? ઢોસા બનાવીએ છીએ. ઢોસા કેમ બનાવીએ આપણે? મારા નણંદ આવવાના છે. મમ્મીના નણંદ આવવાના છે, એટલે કે ફઈબ આવવાના. અને મમ્મી બહુ કહેતા હોય આવતા નહીં, એટલે ભાણીઓ આવવાનો, ભાણિયાને બહુ આવવાની, બધા આવવાના આજે તો. એટલે ફઈબાની લોકો બધા આવે છે. કાલે તો બ્લોગમાં તમે જોયા જ હશે બધાને, લગ્નમાં બધા જોડે હતા. અને આજે એ લોકો ફરીથી આવે છે, અને કાલે ફરીથી પાછું લગ્નમાં જવાનું છે. એટલે બધા હમણાં 2-3 દિવસ જોડે જ રહેવાના છીએ. અને અત્યારે એ લોકો ઘરે આવે છે, તો આપણે કીધું ચલો જમવામાં શું બનાવીશું. તો ફઈબાએ કીધું કે ઢોસા એમને ખાવાની ઈચ્છા હતી, તો કીધું કંઈ નહીં ચલો ઢોસા બનાવી દઈએ. અને અહીંયા જો હું બધું સામાન લઈ આવીશું. અને અહીંયા આપણી દાળે બફાઈ ગઈ છે, બટેકા બફાઈ ગયા, ડુંગળી સુધારાઈ ગઈ. અને હવે આ ધાણા ને એવું બધું બા સુધારશે, ત્યાં હું ચટણીની તૈયારી કરી દઉં. મેઇન આપણી જે 2 ચટણીઓ છે એ બનાવવાની છે. તો ચલો હું એ બધું બનાવું, અને પછી તમને હમણાં એ લોકો આવે ને ત્યારે મળાવું. અત્યારે તો હું ફટાફટ રસોઈ બનાવવામાં ધ્યાન આપીશ, કેમ કે બહુ લેટ થઈ ગયું. ઢોસામાં હજી બહુ મોડું થઈ જશે. ચલો ફટાફટ. તો ગાઈસ જો બધા આવી ગયા છે ઘરે. મહેમાન મેં તમને કીધું હતું એમ, મેં તમને બધાને બતાવી દઈશ. અને આપણા ઢોસા બનાવવાના ચાલુ થઈ ગયા છે. અને હમણાં નવા શેફે આપણે ઢોસા બનાવતા તમને જોવા મળે. જો પાર્થભાઈ જય ખોડિયાર ફુવા ખાવા બી ગયા છે. પપ્પા ને ફુવા બે. જય ખોડિયાર ભાઈબા. જય ખોડિયાર. અને જો આ બધાને હેરાન કરે છે. આ રહી નહીં હેરાન કરસ ને તું? જય ખોડિયાર કે જય ખોડિયાર. કાકાને કે જય ખોડિયાર. જય ખોડિયાર કે કાકાને કે જય ખોડિયાર કે જે કરો. જે કરો કાકાને જે કરો. શું કરે મન? કાકા શું કરે છે? અને જો અહીંયા મન ખાવા બેસી ગયો છે. મમ્મી ખવડાવે છે અને આ જુએ. એ ઢીંગલી છે ને મયુરની છે, એટલે મયુરના વતીએ છે ને બધે લાઈનમાં બધાને મળી આવે છે. પણ બધાને ખબર નહીં કે મયુર અહીંયા રહેતો હતો. હા, મયુર છે ને એ અમારા નણંદનો ભાણો હતો, એ પહેલા અહીંયા રહેતો હતો. એટલે બધા ઓળખે સોસાયટીમાં. એટલે એ હમણાંથી આવતો નહીં ને, એટલે એની બેબી બધાને મળી આવે છે. બેબી મળીએ બધાને નહીં? એ બેબી બધાને જય શ્રી કૃષ્ણ કરીએ નહીં બધા? ટાટા. ટાટા કહી દે. કાકાને ટાટા કહી દો. ટાટા કહી દો. અને ભાભી ને એ આવી ગયા છે. અને અહીંયા પાર્થભાઈ હવે ના તમતાર આપણે એવું હાયલા રાખે એવું થોડું શીખવું. અરે તમે બનાવો તો છો જ ને, પહેલી વાર થોડું સેજ પેલા તેલ નાખી દેવાય. એવું હોય ને તો અડધો લેતા ખાજો, ત્યાં બીજો બનશે હમણાં. ઈ આપ્યું મેં હજી ખાઈ. લાય. ઓલી બાજુ ચાલુ કરો. આ એવું કર કીધું એમાં કર ને એમાં રહ્યા ને નોન સ્ટિકમાં તો થાય છે એક બાજુ. ના કરજો પણ નો આવડતું તો નો કરાય એમ કોમેન્ટ આવશે
નો આવે ઘરે તો છે ને અમુક તો કરતા નથી ઈ કયો ને લોઢી પહેલી જ વાર યુઝ થાય છે બાકી છે ને અમે આ નોનસ્ટિક માં કરીએ છીએ અને આ લોઢી પહેલી વાર યુઝ થઈ રહી છે એટલે અને એ તો થાય અમે લોઢીમાં છે બહાર નાખી અત્યારે અમે ખીરું એટલે જ વધારે લાવીએ બીજું કિલો લઈ આવશું નજીકમાં જ છે દરબાર આપણે ચિંતા નહીં અને હવે અહીંયા આ ઊંધો કરીને ચેરવી લો તો સહેજ એટલે પેપર ખવાઈ જાય અને આને હું ત્યાં લઈ લઉં હવે વચ્ચેથી કાઢી અને પેપર ખાઈ જવાનું ના એમનું પૂરું થઈ ગયું હવે એનું ક્યાં લાવો મને આવો. તો ગાઈસ અત્યારે જો બધા જમવા એટલે મસ્ત બનાવ્યો અને કેવા બન્યા ઢોસા ડબ્બા. કેમ કે એ એમણે બનાવ્યો હોય એટલે વખાણ કરે અને ગાઈસ જો ઢોસા આપણા ચાલુ જ છે બનવાના અને બધા વારા ફરતી જમે છે અને બધા બસ જમીન પછીની રાતે બેસશું આપણી હાલત જો ગરમીમાં